એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આજે પણ અમદાવાદમાં રહેતા લોકો પીવાના પાણીથી વંચિત હોય, ગટરની સુવિધાથી વંચિત હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. આ સ્થિતિ છે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરની ચાલીમાં, જ્યાં તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવતું હોય ને જે શ્રીમંત લોકો છે તેમના ત્યાં કામગીરીમાં રોડ રસ્તા નવા બની જાય, સરસ કામગીરી થઈ જાય, પરંતુ જે સામાન્ય ગરીબ વર્ગના લોકો છે તેમની સાથે તંત્ર ઓરમાયુંભર્યું વર્તન કરી રહ્યું છે. અવારનવાર લેખિત અને મૌખિક બંને વખત વાડજના કૃષ્ણનગરની ચાલીના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી, છતાં તંત્રના અધિકારીઓ કોઈ પણ દરકાર લેવા તૈયાર નથી, કોઈ ઘટનાની ગંભીરતા સમજવા તૈયાર નથી. નાના કારણે ત્યાંના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આ અહેવાલ અમારા સંવાદદાતા પ્રાચી પટેલે દર્શાવ્યો છે. શું કહી રહ્યા છે ત્યાંના લોકો તે સાંભળો. નમસ્કાર મિત્રો, આપણે હાલ કૃષ્ણનગરની ચાલી વાડજમાં આવ્યા છીએ. ત્યાંના સ્થાનિકોની ઘણી એવી સમસ્યાઓ છે, તેના વિશે આપણે વાત કરીએ. જયંતિભાઈ, શું શું સમસ્યા છે તમારી? સમસ્યા તો અમારે આજે 5-6 વર્ષથી સમસ્યા છે ગટર અને પાણી અને પથ્થરની, અને ત્રીજા નંબરની ચોથા નંબરની અમને જે નોટિસ આપી છે ને એની સમસ્યા મેન છે કે આજે અમારા દસ્તાવેજવાળા મકાન છે, બરાબર, અને અમને મ્યુનિસિપાલિટી નોટિસ આપી છે 2020માં 2021માં, બરાબર. નોટિસ આપી છે, નોટિસમાં જે લખ્યું છે કે ભાઈ તમારા મકાન રોડમાં પડે છે, બરાબર. 907 નંબર બાજુમાં ઓડાના મકાન છે, એ ખુલ્લી જગ્યા નોટિસમાં બતાવી. આ 4 માળના મકાન ઊભા છે, તો એમાં અમારા મકાન તોડીને એમાં ભેળવવાની વાત કરે છે. તદ્દન વસ્તુ ખોટી છે, બરાબર. અને અમને આજે 2021થી અમે કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ ચાલે છે, તો અમારો 6 જણાની એક મેટલ છે, એ 92 નંબરની મેટલ છે, બરાબર. અને બીજી છે અમારે 4134 નંબર. અહીંયા કોર્પોરેશનમાં ક્યાંય કમ્પ્લેન આપી? કોમ્પ્લેક્સ અમે મ્યુનિસિપાલિટીની અંદર મળવા ગયા તો અમને કીધું ભાઈ તમારું છે ને અમે કંઈ કર્યું નથી, રાજ્ય સરકાર ઠેરાવ કરીને તમારું કપાતમાં લીધું છે, તો આ ઠેરાવ નંબર છે. તો અમે ઠેરાવમાં આરટીઆઈ કરીને ઠેરાવ માંગ્યો, તો ઠેરાવની અંદર રાજ્ય સરકારે અમારું કપાતમાં લીધું નથી એવું લેખિત છે, બરાબર. રોડ અમારામાં પડતો નથી, રોડ 414માં રોડ કપાતમાં છે બગીચામાં. કેટલા ટાઈમથી પાણીની સમસ્યા છે? પાણીની સમસ્યા 5 વર્ષ થયા છે, ગટરની સમસ્યા 5 વર્ષથી છે. ગટર 2-3 દાડે ભરાઈ જાય. આજે જેટલી ફરિયાદ નહીં હોય ને એટલી અમારી વાળા જે ઓફિસમાં મ્યુનિસિપાલિટી ઓફિસમાંથી કોઈ જવાબ નથી મળતા. આવે છે પટ્ટી મારી વયા જાય છે. ગટર લાઈન નવી નાખવાની કીધી નથી નાખતા. જઈને આવ્યા છીએ અમે, ત્યાં આખું ટોળું લઈને ગયા હતા, તો એમને કીધું કે તમે જતા રહો, અમે માણસોને મૂકીએ છીએ, ખોદાઈએ છીએ, જાઓ તમે. પાણી જરાય ના હોય ને તો ટેન્કર મૂકીએ છીએ કે, પણ અત્યારે ટોળું લઈને ઘરે જતા રહો, પણ ના આવ્યું, ટેન્કર બી ના આવ્યું, માણસો બી નથી આવ્યા હજુ. અને ગટર તો ભરેલી જ રહે છે, ગટરની તો સમસ્યા રહે જ છે ફરજિયાત, ને પાણી બી આવતું નથી. આ વખતે આપણે જે ચૂંટણી થઈ એમાં જે કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે એમને તમે રજૂઆત કરી? અમે રજૂઆત કરી છે એમને, તો એમને કીધું કે તમારું પાણી તો નહીં જ આવે, કે પાણી ઓછું આપીશું તો તમે ખાલી કરીશો, તમારી પાસે ખાલી કરાવવાની છે સોસાયટી, બરાબર. આવી રીતે કે તમને નોટિસ આપી તમને ખાલી કરાવવાની છે, આવી રીતે અમને એને કીધું છે, બરાબર. એટલે અમારે જે છે રજૂઆત છે એ ન્યાય અમને મળે, બરાબર. અને અમારા કાગળ કોર્ટમાં જે મેટલ ચાલે છે એમાં પહોંચાડવાના છે અમારા, બરાબર. એમાં 2 કાગળ અમને મ્યુનિસિપાલિટી આપ્યા છે, જે રીડેવલપમેન્ટ 35 જણાને 50 મકાન છે એમાં 35 જણાને નોટિસ આપી છે, એટલે 35 જણાને સહી કરવા ત્યાં બોલાવ્યા, એટલે કોરા કાગળમાં અમને સહી કરવાનું કીધું. અમે કોરા કાગળમાં સહી નથી કરી. તંત્રએ તમને કોરા કાગળમાં સહી કરવાનું કીધું? કોરા કાગળમાં સહી કરો. એટલે અમે પૂછ્યું કે આ કોરા કાગળમાં સહી કેમ કરાવો છો, તો કે અમારે જવાબ જે લખવો છે લખીશું, તમે સહી કરો. એટલે અમે ના પાડી કે અમે નહીં કરીએ, બરાબર. એટલે ના પાડ્યું, અમે આવતા રહ્યા, બરાબર. પછી અમને ડાઉન ગયો કે ભાઈ રીડેવલપમેન્ટ કરાવીને ગમે ત્યારે માણસોની પાસે સહી કરાવશું, છેતરપિંડી થાય એવું તમને છેતરપિંડી થાય એવું છે. એટલે અમે માનનીય સંસદ સભ્ય કિરીટભાઈ સોલંકીને રજૂઆત કરી, અને કિરીટભાઈએ કીધું કે તમારે શું કરવાનું છે, રીડેવલપમેન્ટ કરવાનું છે કે નહીં. મેં કીધું સાહેબ અમારે નથી કરવાનું. એટલે કિરીટભાઈએ કીધું કે હું અરજી લખી દઉં, તમારે રીડેવલપમેન્ટ નહીં થાય. એટલે કિરીટભાઈ સોલંકીએ જે અરજી લખી છે એનો અમારો જવાબ છે આ કિરીટભાઈનો જવાબ છે. અને કિરીટભાઈના જવાબમાં એવું લખેલું છે, મ્યુનિસિપાલિટી એવું લખીને આપ્યું છે કે અમે રીડેવલપમેન્ટની કોઈ કાર્ય કરવામાં હાથ ધરવામાં આવેલી નથી, એવું મ્યુનિસિપાલિટી કમિશનરે લેખિતમાં આપેલું છે અમને, બરાબર. એટલે અને ઠેરાવમાં છે કે ભાઈ અમે કપાતમાં લીધેલું નથી. મૂળ તમને હેરાનગતિ કરવા હેરાનગતિ કરી, પબ્લિકને હેરાનગતિ કરી અને ગમે એમ કરી ખાલી કરાવવા માંગે છે, બરાબર. અને હમણાં જે આ વસ્તી ગણતરી થાય એમાં વસ્તી ગણતરી કરવા માણસો આવ્યા તો પેલા 15 જણા આવ્યા,
તો એને મેં પૂછ્યું કે ભાઈ હું આવ્યા, તો કે ભાઈ અમે નકશો દરવા આવ્યા છે ને ઓલું કરવા આવ્યા. મેં કીધું તમારી પાસે કાર્ડ નથી, બરાબર? તો કે ના, કાર્ડની આવે જરૂર નથી. એ કે પછી પાછા આવશું ને ત્યારે કાર્ડ પહેરીને આવશું. પછી એ લોકો વયા ગયા નકશો દોરીને. પછી પાછા 3 જણા આવ્યા. એ 3 જણા આવ્યા એટલે એની જોડે હું 4 કલાક એની જોડે હું ફર્યો બધે ઘરે ઘરે. તો એણે બધામાં સોસાયટીના સભ્યને બધાને અન્યમાં લખ્યું. તો મેં કીધું ભાઈ અન્યમાં કેમ લખે તું? આ બધા અનુસૂચિત જનજાતિ આવે છે, તો અન્યમાં તમે કેમ લખો છો? બરાબર? તો કે ના એ અન્યમાં જ આવે. તો અન્યની વસ્તુ એ થાય કે જનરલ થાય. જનરલ થઈને અમને ખાલી કરાવવાની વસ્તુ કરે કે આ તો રિઝર્વ પ્લોટ છે, તમે જનરલ થઈને રિઝર્વ પ્લોટમાં તમે કબજો કરી લીધો છે. એટલે આ રીતે ખોટા કાગળ ચિત્રીને કોર્ટને ગેરમાર્ગે દોડાવવાનું કામ કરી રહી છે મ્યુનિસિપાલિટી. એટલે અમને તો ન્યાય મળે, અમારી જોડે પુરાવા છે, આ પુરાવાના આધારે અમને ન્યાય મળે અને સરકાર સુધી અમારું આ હાઈકોર્ટ સુધી અમારી રજૂઆત પહોંચે. અને ન્યાયપાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે અને પૂરો અમને તમને બહેનોને સવારથી સાંજ સુધી મતલબ પાણીની સમસ્યા કઈ રીતે નડે છે? બહુ જ નડે છે. પાણી તો જોઈએ જ, પાણી વગર થોડું ચાલે. તો પાણી વગર તો રહેવાય જ નહીં. તમે આપણે અહીંયા સરકારી જે એમસી નું ટેક્સ બિલ આવે છે એ ભરો છો? અમે ટેક્સ બિલ ભર્યા છીએ, લાઇટ બિલ ભર્યા છીએ અને અમારા દસ્તાવેજવાળા મકાન છે, ઇન્ડેક્સની નકલ છે, 7/12 અમારા બધાના નામ છે, બરોબર? બધા કાગળિયા અમારી પાસે પૂરા છે, છતાં અમને હેરાન કરવાની આ રીતે પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર? 35 વર્ષના રહેઠાણ છે અહીંયા. 35 વર્ષના 40-45 વર્ષના અહીંયા રહેવા રહેઠાણ છે અહીંયા. ટેક્સ બિલ ભરો છીએ, બધું ભરીએ છીએ, તોય આટલી હેરાનગતિ છે. તો હવે તમારે શું પગલાં ભરવાના છે? હવે અમારા પગલાં એ ભરવાના છે કે અમને ન્યાયપાલિકા ઉપર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાયપાલિકા ન્યાય આપશે અને અમારા ઠેરાવ અને એના ઉપર અમને કે જીતી જશું એવું અમને ખાતરી છે કે ન્યાયપાલિકા ખોટું કામ નહીં કરે, એટલો અમને પૂરો વિશ્વાસ છે, બરાબર? 5 વર્ષથી મેટલ ચાલી રહી છે એટલે અમારે ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે. અને હવે પછીનો જો હજી હેરાનગતિ ચાલુ રહે તો અમે કલેક્ટરમાં આવેદનપત્ર આપીશું, બરોબર? ન્યાય માટે અમે લડીશું છેક સુધી. અમારે અપાસ ઉપર ધારણા ઉપર બેવું પડશે તો અમે બેસીશું, બાકી અમારા મકાન તો તૂટવા નહીં દઈએ. અમે કદાચ મરી જાઉં ને તો અમારી જે આજે મૂડી, આજે જિંદગીની અમારી કમાયેલી ગઈ મૂડી છે, આજે એક પાઈ ભેગી કરી અને અમે મિલકત કરી છે બધે. ગરીબ લોકો ક્યાં જાય? અમે અમારું ખોટું હોય ને અમારું કપાત ના આવતું હોય તો અમે અમારું જાતે તોડવા તૈયાર છીએ, બરોબર? સરકારના નિયમને અમે બંધન છીએ કે એવું ના નથી પડતા. કાયદાના નિયમને અનુસંધાન અમે હાલવા તૈયાર છીએ. કાયદામાં આવતું હોય ને અમારું કપાતમાં જે રોડમાં આવતું હોય એ અમે છોડવા તૈયાર છીએ, પણ નથી આવતું અને ખોટા હેરાન કરી અને પબ્લિકને ગેરમાર્ગે તમને હેરાનગતિ કરે છે, ખાલી કરાવવા પબ્લિકને ખાલી કરાવી અને કરોડો રૂપિયાની જમીન લઈ અને પબ્લિકને રોડ ઉપર કાઢીને મૂકવાની. કેમ કમાઈને અમારી આ મિલકત હોય એ અમારી મરજી છે, અમે જાણીએ છીએ. અમે અત્યારે અમારી પ્રજા આવા મકાન લઈ શકે, અત્યારે આવા મકાન પ્લોટો અત્યારે ક્યાંય પ્લોટો મળે છે? જિંદગીમાં અમારે ક્યારે અમારી પ્રજા મકાન વાળી ના. તો મિત્રો આપણે અહીંયા ઘણી બધી સમસ્યાઓ સાંભળી બધાની. તો હવે જોઈએ કે તંત્ર શું પગલાં ભરે છે અને આ લોકોની સમસ્યાનું શું નિવારણ લાવે છે. તમે જોતા રહો સ્કાયનેટ મીડિયા. પ્રાચી પટેલ. આપણે સાંભળ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો તેઓ કહી રહ્યા છે તેઓ ઉચ્ચ અધિકારીઓને મળ્યા, સમગ્ર સમસ્યા વિશે વાકેફ કર્યા ને જાણકારી આપી, છતાં પણ ત્યાંના અધિકારીઓ દરકાર લેવા તૈયાર નથી ને આના કારણે સ્થિતિ હવે વિકટ બની છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો.